શું તમે પણ ઇન્સ્ટાગ્રામનો અને જીમેલનો પાસવર્ડ ભૂલી ગયા છો મિત્રો? તમને મળતો નથી કે કઈ જગ્યાએ મને પાસવર્ડ મળશે મિત્રો? તો મિત્રો કંઈ જ કરવાની ચિંતા નથી. એ તમારો મોબાઈલ નંબર પણ ખોવાઈ ગયો મિત્રો, તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. ખાલી તમારી પાસે જો જીમેલ આઈડી હશે મિત્રો એની, તો તમને 100% પાસવર્ડ મળી જશે મિત્રો તમને જોવા માટે. એ પણ તમારો જૂનો પાસવર્ડ એ જ તમને જોવા મળશે. કોઈ નવો ન્યૂ પાસવર્ડ આપણે અપડેટ નથી કરવાનો મિત્રો. જે જૂનો પાસવર્ડ છે તમને એ જ પાસવર્ડ મળશે મિત્રો. ક્યાંથી મળશે મિત્રો એના વિશે આપણે વાત કરવાની છે મિત્રો. 100% જે સોલ્યુશન મળી જશે મિત્રો. તો આ વિડીયો થોડો લાંબો રહેશે મિત્રો. 3-4 મિનિટનો વિડીયો મળશે, બહુ લાંબો નહીં બને. 5-6 મિનિટનો વિડીયો નહીં, 3 થી 4 મિનિટનો વિડીયો છે મિત્રો. તો વિડીયો લાસ્ટ વિડીયો જો મિત્રો. એના પહેલાં મિત્રો એક વિનંતી છે તમને કે મારી ચેનલમાં તમે નવા આવે તો પ્લીઝ યાર વિડીયો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો. કેમ કે જે મારા નવા વિડીયો આવતા રહે મિત્રો, તમને મળતી રહી નોટિફિકેશન એની. અને તમને અમુક અંકે યુટ્યુબની લાગતી તમામ અપડેટો લાવું છું મિત્રો. આ વિડીયો એવા વિડીયો બનાવું છું મિત્રો જેમ કે તમે યુટ્યુબમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ સોલ્યુશન થઈ જાય, ઇન્સ્ટાગ્રામમાં કોઈ પ્રોબ્લેમ હોય તો પણ સોલ્યુશન થઈ જાય મિત્રો. એટલે મિત્રો કહું છું તમને કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો મિત્રો. તો તમે નવી અપડેટો જાણવા મળશે મિત્રો. તો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો. વિડીયો સ્ટાર્ટ કરવા મિત્રો તમે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરીને મિત્રો બતાવી દો મિત્રો. તો સ્ક્રીન રેકોર્ડિંગ તમે ચાલુ કરી દો મિત્રો મારું. તો જોઈ લો મિત્રો, મેં સ્ક્રીન રેકોર્ડિંગ સાઈડમાં ચાલુ કરી દીધું મિત્રો. સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કર્યા પછી મિત્રો આપણે જવાનું રહેશે મિત્રો આપણે ક્રોમ બ્રાઉઝરમાં જઈને મિત્રો આપણે બસ એટલું જ કરવાનું છે મિત્રો. બધું કઈ લખવાનું અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી મિત્રો તમે દેખાડો ડોટ દેખાય મિત્રો, ત્યાં ક્લિક કરવાની છે. ત્યાં ડોટ ક્લિક કર્યા પછી મિત્રો આપણે છે ને મિત્રો જે નીચે જુઓ તમે, નીચે સેટિંગનો ઓપ્શન દેખાય છે. સેટિંગનો ઓપ્શન દેખાય મિત્રો, બસ આપણે ત્યાં જવાનું રહેશે મિત્રો. સેટિંગના ઓપ્શનમાં જઈને મિત્રો આપણે જે તમારી જીમેલ આઈડી હોય મિત્રો જૂની, એ જ તમારી ઓપન હોવી જોઈએ ઓપન બ્રાઉઝરમાં મિત્રો. બીજી કોઈ નવી આઈડી ઓપન ના હોય જો મિત્રો, એટલે તો તમારો પાસવર્ડ તમને જોવા નહીં મળે મિત્રો. એટલે તમને કહું છું કે જે તમારી જીમેલ જૂની આઈડી હોય ને એ જ મિત્રો ઓપન હોવી જોઈએ તમારી, તો જ મિત્રો તમને જોવા મળશે મિત્રો પાસવર્ડ. નવો પાસવર્ડ તમને જોવા નહીં મળે મિત્રો. હા એટલે ટીપ છે મિત્રો. તમારે પાસવર્ડ જોવો હોય તો મિત્રો તમારી જૂની આઈડી જરૂરી જ છે મિત્રો. તો તમે મિત્રો જો મિત્રો નીચે આ સેટિંગ ઓપન કર્યા પછી મિત્રો ગૂગલ પાસવર્ડ અહીંયા દેખાય છે બીજા ત્રીજોનું અહીંયા જુઓ મિત્રો. બસ એના પર આપણે ક્લિક કરીશું મિત્રો. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમે જુઓ આ મિત્રો જો મારા ગૂગલ જીમેલ આઈડી 2, ઇન્સ્ટાગ્રામની પણ એકાઉન્ટ મારા 4 છે મિત્રો. ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ મારા 4 છે. તો ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ અહીંયા જોવો તો મિત્રો ઇન્સ્ટાગ્રામ પર આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો. ઇન્સ્ટાગ્રામમાં આપણે ક્લિક કરીશું મિત્રો એટલે તમારે જે ફોનની સ્ક્રીનની લોક હોય મિત્રો એ માગશે પાસવર્ડ તમારે. તો ફોનનો જેવું લોક હોય ને મિત્રો એ નંબર કે તમે જે પણ નાખો તમે નાખવાનું રહેશે મિત્રો. એ નાખ્યા પછી મિત્રો તમે જુઓ મિત્રો ઇન્સ્ટાગ્રામના જે મારી જીમેલ આઈડી છે બધાના પાસવર્ડ મિત્રો એ નીચે આવી જાય ક્લિક કરીને 3 અને 4 જીમેલ ઇન્સ્ટાગ્રામના જે આપણે આવ્યા મિત્રો એ ઇન્સ્ટાગ્રામની વાત છે મિત્રો. તો ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ તમને એ જોવા મળી જાય છે મિત્રો. તમારે જોવા મિત્રો તો અહીંયા આંખનું આ બટન દેખાય મિત્રો, ત્યાં તમે ક્લિક કરીને જોઈ શકો છો. હું અત્યારે નહીં બતાવું મિત્રો તમને, કેમ કે મારો પાસવર્ડ છે મિત્રો એટલે તમારે જોવા તો મિત્રો તમે અહીંયા કરી શકો છો. અને અહીંયા કોપી પણ કરી શકો છો. સાહેબ દેખાય તો કોપી કરીને બી ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં તમે નાખી શકો છો. ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ તમારું આઈડી ઓપન કરી શકો છો મિત્રો. તો આ મિત્રો આ થઈ ગઈ ઇન્સ્ટાગ્રામની વાત. હવે તમે જીમેલના બતાવી દો. તમે જો google.com લખ્યું ને .com ત્યાં આપણે ક્લિક કરવાનું છે. અહીંયા આપણી 2 જીમેલ આઈડી છે મિત્રો. જો આ મારી જીમેલ આઈડી છે. તો આ જીમેલ આઈડીનો મારો પાસવર્ડ પણ અહીંયા છે મિત્રો. તો મિત્રો સાવ સહેલું છે મિત્રો. તમારે ખાલી ક્રોમ બ્રાઉઝર ઉપર કરો, ક્રોમ બ્રાઉઝર જઈને તમે સેટિંગમાં ઓપન કરવાનું રહેશે. સેટિંગમાં ઓપન કરીને મિત્રો નીચે પાસવર્ડ મેનેજમેન્ટ લખી એમાં જવાનું રહેશે. એમાં જઈને તમારે હરેક આઈડીથી તમે નવો કોઈ એપ્લિકેશનની આઈડી બનાવી હોય તો એમાં પાસવર્ડ તમારે શેર થઈ ગયા હોય મિત્રો. એમાં જઈને તમે આરામથી તમે જોઈ શકો છો મિત્રો તમારા પાસવર્ડ. અને તમને આરામથી તમારો જૂનો પાસવર્ડ મળી જશે મિત્રો. તમે ઇન્સ્ટાગ્રામ કે જીમેલ કોઈ પણ વસ્તુ ઓપન કરી શકો છો મિત્રો. તો મારી વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો મિત્રો. અને સપોર્ટ કરજો મિત્રો. તમારા સપોર્ટની બહુ જરૂર છે મિત્રો. તો પ્લીઝ એ સપોર્ટ કરજો. તમે કોઈ પણ યુટ્યુબમાં અપડેટ જોતી હોય મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી મને કહેજો મિત્રો. હું તમને પૂરી જાણકારી મિત્રો આપી દઈશ. અને જો તમને લાગે કે વિડીયો બનાવી જેવું છે મિત્રો તો વિડીયો બનાવીને પણ તમને આપી દઈશ, જેથી કરીને તમને તો સોલ્યુશન મળી જાય પણ બીજાને પણ સોલ્યુશન મળે. અને આ વિડીયો મિત્રો તો તમારા ભાઈબંધો પણ શેર કરજો જે જૂનું ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ ભૂલી ગયા તો મિત્રો એમને પણ મળી જાય મિત્રો. તો પ્લીઝ એમને પણ શેર કરજો, જેથી કરીને જીમેલ આઈડી કે જીમેલ ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ ભૂલી જાય તો એમને પણ મળી જાય. તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર જરૂર કરી દેજો.